શ્રી ગણેશોત્સવ 2025ની તૈયારીઓ નિમિત્તે ગણેશોત્સવ સમિતિ સુરત શહેર દ્વારા વેસુ વીઆઈપી રોડ અલથાણ પોલીસ સ્ટેશન સામે મહેંદીપુર બાલાજી મંદિરમાં ગણેશોત્સવ આયોજકો મંડળો અને મિત્ર મંડળો માટે અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ મીટિંગમાં આ વર્ષે અલથાણ વિસ્તારમાં ગણેશની સ્થાપના કરનાર તમામ મંડળોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ બેઠકમાં આવનારા ગણેશ ઉત્સવના અલગ અલગ કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી। આજરોજ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારા ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે જે ગણેશ મંડળો તરફથી ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના થનાર છે તેઓ સાથે આજે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં સુરત ગણેશ શહેર સમિતિના અધ્યક્ષ શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા, આ ઉપરાંત સહસંયોજક દિવેશભાઈ પટેલ તથા અનિલભાઈ પટેલ તથા અન્ય જે ભક્તજનો જે હાજર રહેલા તેઓને આવનારા જે તહેવારો છે શાંતિપૂર્ણ રીતે ઉજવાય એ મુજબ જે સરકારશ્રી તરફથી નિર્દેશો આપવામાં આવ્યા છે, જે ધારાધોરણો નિશ્ચિત કરવામાં આવ્યા છે એ બાબતે તમામને જાણ કરેલ છે। આ ઉપરાંત તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય એ દરમિયાન કોઈ પણ સમયે પોલીસ અથવા અન્ય તંત્રની જરૂરિયાત પડે તો ચોક્કસ અમારો સંપર્ક કરવા જાણ કરેલ છે અને આગામી તહેવાર શાંતિપૂર્વક રીતે ઉજવાય એ બાબતે યોગ્ય આયોજન માટે આજરોજ મીટિંગ કરવામાં આવેલ છે। અનિલભાઈ બિસ્કીટવાલા, કાર્યકારી પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર। આજે અલથાણ પોલીસ વિસ્તારના ગણેશ ભક્તોની આવનાર ગણેશ ઉત્સવ માટેની આ બેઠક રાખવામાં આવી છે। આ બેઠકમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિના અમારા આ પોલીસ વિસ્તારના પ્રભારી દિવેશભાઈ પટેલ, એમના સંયોજક વિજયભાઈ પટેલ, સાથે અમારા શહેરના મંત્રી એવા અરુણભાઈ ઠાકુર, અમારા ઉપપ્રમુખ વિરલભાઈ ગોડીવાલા અને ગણેશ ભક્તો, પોલીસ વિસ્તારના સહસહયોગો સાથે મળીને સાથે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણ સાહેબ પણ હાજર છે। ડીડી ચૌહાણ સાહેબે પોલીસ તંત્ર જે જાહેરનામું બહાર પાડે તેની લોકોને માર્ગદર્શન આપ્યું અને અમે લોકોએ સંતોની આચારસંહિતા પાલન કરવા માટે લોકો પ્રયત્ન કરી સીલ કર્યા છે અને નાની મૂર્તિ લાવીને, માટી મૂર્તિ લાવીને પોતાના મંડપ શેરી કે સોસાયટીમાં વિસર્જન કરે એવી અમે લોકોને આહવાન કર્યું છે। અમને વિશ્વાસ છે આ વર્ષે પણ લોકો ધામધૂમથી ગણેશજીનો ઉત્સવ ઉજવશે અને સેવાકીય પ્રવૃત્તિ વધારે કરશે અને ધાર્મિક ઉત્સવને રાષ્ટ્રભક્તિ તરફ પાડવાના પ્રયત્ન અમે કરી રહ્યા છીએ, તેમાં લોકો પ્રયત્નશીલ થાય એવી અમારી આશા છે। આભાર। જય શ્રી ગણેશ।